ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રવાહીમાં ગુણધર્મમાં પૃષ્ઠતાણ અને બાષ્પ દબાણ વિશે વાત કરી હતી. ચેપ્ટરમાં આપણે પ્રવાહીના 3 ગુણધર્મ જોવાના છે, પૃષ્ઠતાણ, બાષ્પ દબાણ અને સ્નિગ્ધતા. તો આજે આપણે સ્નિગ્ધતા વિશે વાત કરીએ છીએ. સ્નિગ્ધતા કોને કહેવાય? તો વ્યાખ્યા એવી અપાય કે જ્યારે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે. આ એક પ્રવાહીનું સ્તર છે અને આ બીજું એક પ્રવાહીનું સ્તર છે. તો એક સ્તર પર જ્યારે બીજું સ્તર વહે છે ત્યારે બે સ્તર વચ્ચે આંતરિક ઘર્ષણને કારણે અવરોધ ઉત્પન્ન થાય છે. એક સ્તર પર જ્યારે બીજું સ્તર ખસતું હોય તો બંનેનો વેગ જુદો જુદો છે, એટલે બે વચ્ચે આવી રીતે આંતરિક ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને એને લીધે જે અવરોધ ઉત્પન્ન થાય છે એને આપણે સ્નિગ્ધતા કહીએ છીએ. સ્નિગ્ધતાને ઈટા સંજ્ઞા વડે બતાવાય છે. આ ઈટા લખેલો છે. સ્નિગ્ધતાને બતાવવાની સંજ્ઞા છે ઈટા. અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ, આ એક સ્તર છે, આ એના પ્રવાહીના અણુઓ છે. આ બીજું સ્તર છે ને એની વચ્ચે પ્રવાહીના અણુઓ છે. હવે આ બે સ્તરના જે અણુઓ છે એમની વચ્ચે પણ આંતરાણ્વીય આકર્ષણ બળ તો હોવાનું છે. તો અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ આ બેને એકબીજાની નજીક રાખે છે અને પરિણામે જ્યારે એક સ્તર ઉપર બીજું સ્તર સરકતું હોય કે ખસતું હોય તો એના ખસવામાં આંતરાણ્વીય આકર્ષણ બળને કારણે અવરોધ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે કોઈક પાત્રમાં પ્રવાહીને ભર્યું છે તો પાત્રની જે સૌથી નીચેની સપાટી છે એની તદ્દન નજીકનું જે સ્તર છે, પહેલું સ્તર, એના અણુઓ લગભગ સ્થિર હોય છે. પણ જેમ જેમ એની ઉપરના સ્તરની વાત કરતા જઈએ એમ આ સ્તરનો વેગ વધતો જાય છે. જેમ આ સ્તરથી અથવા તો જેમ સપાટીથી સ્તરનું અંતર વધતું જાય એમ એનો વેગ વધતો જાય. આ સ્થિર છે, એના કરતાં આનો વેગ વધારે છે અને એના કરતાં આ સ્તરનો વેગ વધારે છે. ધારો કે એને આવી રીતે બતાવીએ કે આ સૌથી નીચેનું સ્તર છે, પહેલા નંબરનું સ્તર કે જે પાત્રની સૌથી નજીક છે. એની ઉપરનું આ જે છે પ્રવાહીનું બીજા નંબરનું સ્તર છે કે જેની ઉપરનું છે અને આ સૌથી ઉપરનું સ્તર છે. અને બે પ્રવાહીના સ્તર વચ્ચેનું અંતર ધારો કે ડીઝેડ છે. કોઈ પણ બે સ્તર વચ્ચેનું અંતર આપણે ડીઝેડ લઈ લઈએ છીએ. ડીઝેડ એ બે સ્તર વચ્ચેનું અંતર છે. તો જેમ જેમ પાત્રની સપાટીથી ઉપર જતા જઈએ એમ વેગ વધતો જાય. તો આનો વેગ સૌથી ઓછો પહેલા નંબરના સ્તરનો, બીજા નંબરના સ્તરનો એનાથી વધારે, અને ત્રીજા નંબરના સ્તરનો વેગ સૌથી વધારે. તો જો બીજા નંબરનું સ્તર છે એનો વેગ યુ હોય, ધારી લઈએ છીએ, તો સૌથી નીચેના સ્તરનો વેગ એના કરતાં ડીયુ જેટલો ઓછો, તો યુ માઇનસ ડીયુ લઈએ. અને સૌથી ઉપરના સ્તરનો વેગ યુ પ્લસ ડીયુ લઈએ. તો બે સ્તર વચ્ચે વેગનો તફાવત મને ડીયુ મળે છે. હવે એક સ્તરથી બીજા સ્તરના વેગમાં જે નિયમિત વધારો થયો એને પટલીય પ્રવાહ કહેવાય. પ્રવાહ વધતો જાય છે ધીરે ધીરે. અને વેગનો જે વધારો છે અથવા તો વેગની પ્રવણતા શબ્દ વાપરો, વધારો એટલે પ્રવણતા. તો વેગનો વધારો માપવા માટે મારી પાસે સૂત્ર છે. હું ડીયુ અપોન ડીઝેડ કરી અને સ્તર દીઠ વેગમાં થતો વધારો માપી શકું. વેગમાં થતો વધારો એટલે ડીયુ અપોન ડીઝેડ. હવે આ જે સ્તર એકબીજા પર સરકે છે, મેં તમને કીધું કે આંતરાણ્વીય આકર્ષણ બળ આ સ્તરોની એકબીજા પર સંપર્કવાની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે. તો સ્તરોના પ્રવાહને જાળવી રાખવા માટે, એટલે ગતિને જાળવી રાખવા માટે કોઈ ચોક્કસ બળની જરૂર પડે છે. આ બળને આપણે એફ સંજ્ઞા વડે બતાવીએ છીએ. એફ એ સ્તરોના પ્રવાહને જાળવી રાખવા માટે જરૂરી બળ છે અને એ જરૂરી બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. જેટલું બે સ્તર વચ્ચે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે, બે સ્તર વચ્ચે જેટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે, એ જેટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલું પ્રવાહને જાળવી રાખવા માટે લગાડવું પડતું બળ વધારે. અને જેટલું વેગમાં વધારો વધારે, એક સ્તર કરતાં બીજા સ્તરના વેગમાં જે વધારો થાય છે એ જેટલો વધારે એટલું એ પ્રવાહને જાળવી રાખવા માટે વધારે બળ લગાડવું પડે. તો લખી શકીએ એફ ચલે છે એ ઇન્ટુ ડીયુ બાય ડીઝેડ. ચલે છે એની નિશાની કાઢું છું તો સમપ્રમાણતા અચળાંક ઈટા મૂકીએ છીએ,
જ્યાં ઈટાને આપણે સ્નિગ્ધતા ગુણાંક કહીએ છીએ. એફ ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇન્ટુ એ ઇન્ટુ ડીયુ બાય ડીઝેડ. હવે જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર કે 1 મીટર સ્ક્વેર હોય અને વેગમાં થતો વધારો પણ 1 એકમ હોય તો એફ અને ઈટા સરખા થાય. ઈટા એ સ્નિગ્ધતા ગુણાંક અથવા તો સ્નિગ્ધતાનું માપ છે. એના પરથી કેટલું સ્નિગ્ધ પ્રવાહી છે એની ગણતરી કરી શકાય. દાખલા તરીકે દિવેલ હોય તો દિવેલના અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ પ્રબળ છે. દિવેલના અણુઓ એટલું ઝડપથી ગતિ નથી કરતા જેટલું પાણીના અણુઓ ગતિ કરે છે, કારણ કે અહીંયા આંતરાણ્વીય આકર્ષણ પ્રબળ છે તો એ વધારે સ્નિગ્ધ પ્રવાહી છે એવું કહેવાય. અને જેટલું પ્રવાહી વધારે સ્નિગ્ધ એટલું એનું વહન ધીમું હોય. દિવેલ ઓછું વહન, ધારો કે એક દિવેલ ભરેલું પાત્ર છે અને એક પાણી ભરેલું પાત્ર છે. હવે ઉપરથી કોઈક લખોટી નાખીએ છીએ આપણે તો દિવેલ ભરેલા પાત્રમાં લખોટીને નીચે પડતા વાર લાગે છે, જ્યારે પાણી ભરેલા પાત્રમાં લખોટી ઝડપથી નીચે પડે છે, કારણ કે દિવેલ ભરેલું પાત્ર છે એ પ્રવાહીનું વહન ધીમું થાય છે. જેટલું પ્રવાહી વધારે સ્નિગ્ધ એટલું એનું વહન ધીમું હોય. જેટલું હાઇડ્રોજન બંધ અથવા તો વાંડવાસ પ્રકારનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે એટલી સ્નિગ્ધતા વધારે. અહીંયા કેમ અણુ વધારે સ્નિગ્ધ છે, કેમ એનો વેગ ધીમો છે? કારણ કે અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ છે. જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળ પછી હાઇડ્રોજન બંધ હોય કે પછી વાંડવાસ આકર્ષણ બળ હોય વધારે એટલી સ્નિગ્ધતા વધારે કહેવાય. અને જેમ તાપમાન વધે એમ ગતિ ઉર્જા વધે. ધારો કે તાપમાન વધારીએ છીએ તો અણુઓ વચ્ચેની ગતિ ઉર્જા વધે છે અને ઉર્જા વધી ગતિ ઉર્જા એટલે અણુઓ ઝડપથી ગતિ કરે છે. ઝડપથી ગતિ કરતા અણુઓ એકબીજાના સંપર્કમાં ઓછો સમય રહે છે અને પરિણામે એમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ ઓછું લાગે છે. જે અણુઓ ધીરે ધીરે ગતિ કરે છે, ધારો કે આ એક સ્તર ધીરેથી ગતિ કરે છે, બીજું સ્તર ધીરેથી ગતિ કરે છે, તો અણુઓ વધારે સમય માટે એકબીજાના સંપર્કમાં રહે છે તો એમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ પ્રબળ અને સ્નિગ્ધતા પ્રબળ બને છે. પણ જો અણુઓ ઝડપથી ગતિ કરે છે તો બહુ ઝડપથી પસાર થઈ જાય છે, સંપર્ક સમય ઓછો હોય છે, પરિણામે એમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું અને એમની સ્નિગ્ધતા ઓછી. એટલે દિવેલને જ્યારે ગરમ કરીએ છીએ તો એ ઓછું સ્નિગ્ધ બની જાય છે અને જ્યારે તાપમાન નીચું હોય તો એ વધારે સ્નિગ્ધ પ્રવાહી તરીકે વર્તે છે. સ્નિગ્ધતા ગુણાંક ઈટાનો એકમ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર છે અને CGS-માં ઈટાનો એકમ પોઈસ છે. કાચ એ ઘન પ્રવાહી નથી. આપણે પ્રવાહીની વાત કરીએ છીએ, સ્નિગ્ધતા એ પ્રવાહીનો ગુણધર્મ છે. કાચમાં પણ સ્નિગ્ધતાનો ગુણધર્મ જોવા મળે છે, કારણ કે કાચ એ એક્ઝેક્ટલી ઘન ના કહેવાય. કાચને આભાસી ઘનમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આપણને લાગે કે એ ઘન છે પણ ખરેખર એ પ્રવાહી છે અને અતિ સ્નિગ્ધ પ્રવાહી છે, બહુ સ્નિગ્ધ પ્રવાહી છે. અને પ્રવાહી હોવાને કારણે વહનનો ગુણધર્મ ધરાવે છે. એટલે તમે કોઈક વખત બહુ જૂના મકાનોની બારીઓ જુઓ તો બારીનો ઉપરનો જે ભાગ છે એ પાતળો હોય પણ બારીની નીચે જેમ જેમ નીચે જઈએ એમ એની જાડાઈ વધતી જાય, કારણ કે ઉપરનું કાચ કે જે પ્રવાહી સ્વરૂપમાં છે એ વહન પામીને નીચે આવે છે. તો કાચ એ પણ સ્નિગ્ધતાનો ગુણધર્મ ધરાવતું અતિ સ્નિગ્ધ પ્રવાહી છે. અહીંયા આપણી ચેપ્ટર નંબર 5ની બધી થિયરી પૂરી થાય છે. હવે હું કોયડા અને લખાણ સંબંધિતના દાખલા ચાલુ કરું છું. તો કોયડો 5.1માં દાખલો આવો છે કે બલૂનમાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ ભર્યો છે. ઓરડાનું તાપમાન છે એટલે તાપમાન નિયત છે, અચળ તાપમાન છે. 1 બાર દબાણે વાયુનું કદ 2.27 લિટર છે. દબાણ 1 બાર એને હું P1 કહું છું અને એ વખતે વાયુનું કદ 2.27 લિટર એને V1 કહું છું. હવે જો બલૂન પર લાગતું દબાણ 0.2 બાર હોય એટલે P2 0.2 બાર છે તો ફુગ્ગો ફાટી જાય છે તો બલૂનને કેટલા કદ સુધી વિસ્તારી શકાય? એટલે 0.2 બારે બલૂન ફાટી જાય છે તો એ વખતે એનું કદ કેટલું એ શોધી નાખું છું.
તો અચળ તાપમાને બોયલના નિયમ પ્રમાણે P1 V1 = P2 V2 માં કિંમત મૂકું સૂત્રમાં અને V2 ને સૂત્ર કરતા કરું તો મને V2 11.35 લિટર મળે. એટલે જ્યારે દબાણ 0.2 bar હોય ત્યારે વાયુનું કદ 11.35 લિટર હોય, પણ એ સંજોગોમાં એ બલૂન ફાટી જાય છે. એનો મતલબ કે આપણે વાયુને કેટલા કદ સુધી વિસ્તારી શકીએ? તો 11.35 લિટરથી વાયુનું કદ ઓછું રાખવું જોઈએ. કોયડો 5.2માં પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન આપ્યું છે, પેસિફિક મહાસાગરમાં એક કન્ડિશન આપી છે તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ. આપણે આખા ચેપ્ટરમાં તાપમાન દરેક જગ્યાએ કેલ્વિનમાં જ લઈશું. એટલે 23.4 ને 273 ઉમેરું એટલે 296.4 કેલ્વિન પેસિફિક મહાસાગર પરનું તાપમાન છે. ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલ છે, એટલે એ વખતે બલૂનનું કદ છે 2 લિટર. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગર પહોંચે છે ત્યાં તાપમાન આપ્યું છે 26.1 ડિગ્રી સેલ્સિયસ. એટલે 273 ઉમેરીને એને કેલ્વિનમાં કન્વર્ટ કરીશ એટલે મને T2 મળશે અને એનું કદ V2 શોધવાનું છે. હવે દરિયાની સપાટી પર દબાણ અચળ હોય એટલે P અચળ હોય તો ચાર્લ્સના નિયમ પ્રમાણે V1/T1 = V2/T2 માં V2 ને સૂત્ર કરતા કરું છું તો મને હિન્દ મહાસાગર પર બલૂનનું કદ મળશે 2.018 લિટર. કોયડો 5.3માં એવું કીધું છે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું છે 25 ડિગ્રી 760 mm પારાના દબાણે, એટલે દબાણ આપ્યું છે 760 mm Hg પારાના સ્તંભની ઊંચાઈ. વાયુ 600 ml કદ ધરાવે છે, વાયુનું કદ 600 ml છે. હવે વાયુનું કદ 640 ml, બીજું કદ આપ્યું છે 640 ml અને તાપમાન 10 ડિગ્રી, બીજું તાપમાન આપ્યું છે 10 ડિગ્રી. ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું? તો એક કન્ડિશનને આપણે P1 V1 અને T1 કહીએ અને બીજીને P2 V2 અને T2 કહીએ. હવે તમને બે પરિસ્થિતિ આપી છે, P1 V1 T1 આપ્યા છે, P2 V2 T2માં દબાણ શોધવાનું છે. તો જ્યારે 6 માંથી 5 વસ્તુ આપી હોય, 5 રાશિની વેલ્યુ આપી હોય તો આપણે સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરીશું. P1 V1/T1 = P2 V2/T2. જે શોધવાનું છે P2 અને સૂત્ર કરતા કરું છું તો P2 = P1 V1/T1 × T2/V2 અને કિંમત મૂકી દઈશ તો દબાણ મને મળશે 776.6 mmHg. હવે અહીંયા ધ્યાન ખાલી એટલું રાખવાનું કે તાપમાન તો તમારે કમ્પલસરી કેલ્વિનમાં જ લેવું પડશે. આ બાજુ જો દબાણ mmHg માં લીધું છે તો આ બાજુ પણ દબાણ તમારે mmHg માં મળશે. એવું જરૂરી નથી કે તમે પારાના સ્તંભની ઊંચાઈ mm જ દબાણ લો. દબાણ વાતાવરણમાં લેશો, બારમાં લેશો, પાસ્કલમાં લેશો, પણ બંને પરિસ્થિતિમાં દબાણના એકમ સરખા જ હોવા જોઈએ અને બંને પરિસ્થિતિમાં કદના એકમ પણ સરખા જ હોવા જોઈએ. અહીંયા કદ mlમાં આપ્યું છે તો અહીંયા કમ્પલસરી mlમાં લેવું પડે. ના આપ્યું હોય તો એને કદ mlમાં ફેરવવું પડે. 1 લિટર એટલે 1000 ml. એવી રીતે કાં તો mlમાં કાં તો લીટરમાં કદને ફેરવું, અથવા તો 760 mmHg પારાના સ્તંભની ઊંચાઈ એટલે એક વાતાવરણ. બંને બાજુ દબાણ અને કદના એકમ સરખા રાખવા પડે અને તાપમાન તો આપણે કમ્પલસરી કેલ્વિનમાં જ લેવું પડશે. તો અહીંયા જવાબ આપણને mmHgમાં મળશે. કોયડો 5.4 એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પર આધારિત દાખલો છે. એમાં એવું કહે છે કે નિયોન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયઓક્સિજન, મિશ્રણમાં ઓક્સિજનનું વજન આપ્યું છે 70.6 ગ્રામ અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. નિયોનનું વજન આપ્યું છે 167.5 ગ્રામ. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ આપણે જોઈ ગયા ડાલ્ટનના નિયમ પ્રમાણે, મિશ્રણનું દબાણ એને આપણે P ટોટલ કહીએ છીએ, એ તમને કીધું છે 25 bar હોય તો મિશ્રણમાં ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ શોધો. એટલે PO2 આંશિક દબાણ, ઓક્સિજન, ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ પૂછ્યા છે. હવે આંશિક દબાણ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે મોલંશ ગુણ્યા કુલ દબાણ. એમાં જે કુલ દબાણ છે P ટોટલ એ તો તમને 25 bar આપી દીધું છે, એટલે P ટોટલ તો આપણે 25 bar મૂકી દઈશું, પણ મોલંશ શોધવા પડે. ઓક્સિજનનું આંશિક દબાણ શોધવું હોય
તો ઓક્સિજનના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ કરવું પડે. અને નિયોનનું આંશિક દબાણ શોધવું હોય તો નિયોનના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ કરવું પડે. તો મારે પહેલાં તો ઓક્સિજનના મોલ અંશ શોધવા પડે. હવે મોલ અંશ શોધવા માટે મારી પાસે સૂત્ર છે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એટલે ઓક્સિજનનો મોલ અંશ એટલે મોલ અંશની સંજ્ઞા x છે. ઓક્સિજનનો મોલ અંશ એટલે XO2. તો ઘટક એટલે જેનો મોલ અંશ શોધવાનો હોય એને ઘટક કહેવાય. ઓક્સિજનનો મોલ અંશ શોધવાનો છે તો સૂત્ર છે ઓક્સિજનના મોલ છેદમાં કુલ મોલ એટલે ઓક્સિજન અને નિયોનના મોલનો સરવાળો. તો મારે સૌથી પહેલાં શું કરવું પડે? મોલ શોધવા પડે ઓક્સિજન. તમને વજન આપ્યું છે તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. 70.6 ગ્રામ ઓક્સિજનનું વજન આપ્યું છે, 32 ગ્રામ પર મોલ ઓક્સિજનનો અણુભાર છે, એટલે મને ઓક્સિજનના મોલ મળ્યા 2.21. એવી રીતે નિયોનના મોલ શોધીશ. નિયોનનું વજન 167.5 ગ્રામ આપ્યું છે, નિયોનનો અણુભાર 20 ગ્રામ પર મોલ એટલે 8.37 મોલ નિયોનના મળે. પરમાણુ ભાર તમને એક્ઝામમાં આપી દીધો હશે. હવે હું પહેલાં ઓક્સિજનના મોલ શોધું છું. તો ઓક્સિજનના મોલ છેદમાં કુલ મોલ. ઓક્સિજનના મોલ 2.21 અને કુલ મોલ એટલે નિયોન અને ઓક્સિજનના મોલનો સરવાળો 2.21 પ્લસ 8.37 અને કિંમત મૂકીશ તો મને ઓક્સિજનનો મોલ અંશ મળશે. એવી રીતે નિયોનનો મોલ અંશ શોધવો છે તો નિયોનના મોલ 8.37 અને છેદમાં નિયોન અને ઓક્સિજનના મોલનો સરવાળો એટલે મને નિયોનના મોલ અંશ મળશે. અને હવે ઓક્સિજનનું આંશિક દબાણ એટલે ઓક્સિજનના મોલ અંશ 2.21 ઇન્ટુ કુલ દબાણ એટલે 5.25 વાર ઓક્સિજનનું આંશિક દબાણ મળ્યું. અને એવી રીતે નિયોનનું આંશિક દબાણ પણ મળશે 0.79 નિયોનનો મોલ અંશ ગુણ્યા કુલ દબાણ 25 બાર એટલે 19.75 બાર નિયોનનું આંશિક દબાણ. હવે એવું પણ તમે કરી શકો કે હંમેશા એક વસ્તુ યાદ રાખો છો, આપણે ચેપ્ટર નંબર 1 શીખી ગયા કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. હવે આપણે જે મિશ્રણ લીધું છે એમાં તો 2 જ ઘટક છે ખાલી, ઓક્સિજન અને નિયોન. તો ઓક્સિજનનો મોલ અંશ અને નિયોનનો મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. તો તમને ઓક્સિજનના મોલ અંશ 0.21 મળી ગયા. તો નિયોનના મોલ અંશ માટે તમે આ સૂત્ર વાપરો, ઘટકના મોલ છેદમાં કુલ મોલ તો પણ ચાલે, અથવા તો કુલ ઓક્સિજન એટલે એકમાંથી ઓક્સિજનનો મોલ અંશ માઇનસ કરી નાખો. સોરી, x એની શોધવો છે તો એકમાંથી ઓક્સિજનનો મોલ અંશ 0.21 માઇનસ કરી નાખો તો પણ તમને 0.79 નિયોનનો મોલ અંશ મળી જશે. આવી રીતે કરો તો પણ ચાલશે. કોયડો 5.5 એવું કહે છે કે એમોનિયાનું ક્રાંતિક તાપમાન 405.5 કેલ્વિન છે, CO2નું ક્રાંતિક તાપમાન 304.10 કેલ્વિન છે. હવે બંને વાયુ મિશ્રણમાંથી 500 કેલ્વિન તાપમાન અત્યારનું લેટેસ્ટ ટેમ્પરેચર છે અને હવે ધીરે ધીરે એને ઠંડો પાડીએ છીએ તો કોનું પ્રવાહીકરણ ઝડપથી થાય? તો સ્વાભાવિક 500 કેલ્વિનથી તાપમાન ઘટાડીએ તો પહેલાં ઘટીને તાપમાન 405.5 કેલ્વિન થાય અને એ તાપમાને એમોનિયાનું પ્રવાહીકરણ થઈ જાય, પણ એ તાપમાને CO2નું પ્રવાહીકરણ ના થાય. 304 કરતાં ઊંચા તાપમાને 304.10 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને CO2નું પ્રવાહીકરણ શક્ય નથી. ક્રાંતિક તાપમાન એવું તાપમાન છે કે જેનાથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય પણ એનાથી ઊંચા તાપમાને ના થાય. એટલે સ્વાભાવિક એમોનિયાનું પ્રવાહીકરણ ઝડપથી થશે અને CO2નું પ્રવાહીકરણ થતાં વાર લાગશે. તો એવું યાદ રાખો છો કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું પ્રવાહીકરણ હંમેશા ઝડપથી થાય. તો આજે આપણે ચેપ્ટર નંબર 5 પૂરું કરીએ છીએ. સ્વાધ્યાયના કોયડા, સ્વાધ્યાયના લખાણ સંબંધી અને થિયરી સાથે
નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5ના સ્વાધ્યાયના બધા દાખલા ગણીશું અને એના પછી થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ચાલુ કરીશું. થેન્ક યુ.